કેમ છો? બિલકુલ મજા में બેન મજામાં? જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? જીતેન્દ્ર મધુસૂદન ભટ્ટ. જીતુભાઈ, અમે તો જીતુભાઈ ભટ્ટથી બોલીએ. હવે એ તો તમને કમલભાઈ ભેગા કમલેશ કે તોય ચાલે. ચાલે. હવે જીતુભાઈ મને એવું કહો કે વ્હાઇટ હાઉસમાં તમે ઘણા ટાઈમથી બંને સાથે જ આવો છો. તમે એકલા આવ્યો તો અમે સિલેક્શન હાલતા જ નથી, તો મને ખબર છે, બધાને ખબર છે. તમે કેટલા વર્ષથી વ્હાઇટ હાઉસમાં આવો છો? વ્હાઇટ હાઉસનું સિલેક્શન કેવું છે? કપડાનું ફિટિંગ કેવું છે? સિલાઈ ફ્રીની ઓફરમાં તમે દર વખતે આવો છો. તમને સિલાઈ ફ્રી જેવું લાગે છે કે ફ્રીમાં ગમે એવું બનાવી નાખ્યું? તમે જે બી કંઈક છે એ સત્ય હકીકત તમારી રીતે કહો. વ્હાઇટ હાઉસમાં લગભગ 20-22 વર્ષથી આવીએ. 20-22 વર્ષ થી એક સરખા કપડા નાખવા આવીએ. સિલાઈ પરફેક્ટ, માપ આપ્યું હોય તે જ પ્રમાણેનું. પછી કપડાના સિલેક્શન મેં કમલભાઈ અને એમના જે સ્ટાફના માણસો બધા વ્યવસ્થિત રીતે જોઈએ, એમને ખબર પડે કે આપણે કયું જોઈએ છે. બરાબર બરાબર. અમારી પસંદગી એમને ખબર, એટલે બુસ્કોટ કાઢે કે પેન્ટ કાઢે તે ઓકે જ હોય, લગભગ પસંદ થઈ જાય. પસંદ થઈ જાય. બરાબર. અને સિલાઈ તો મફત છે પણ તે સારી કરે. અમે તો ભાઈ વર્ષોથી સીવડાવીએ, અહીંથી લઈ જઈને પહેરી દેવાનું. તૈયાર ફાવતું નથી. છોકરાએ હલાયા તૈયાર, તે ઘેર પડી રહ્યા છે. આજે પહેર્યું તો તે બુસ્કોટ ઘેર લટકાવી દીધું. ભાઈ બેકાર ડાઘા વાળું તે પહેરવું પડશે. તો ડાઘાવાળું તો ડાઘાવાળું, પણ મારું વ્હાઇટ હાઉસ નું જ છે. અને વ્હાઇટ હાઉસ ના પગથિયા બધા બહુ છે, કઈ નીચે દુકાન લઈ જાય તો સારું. તમને પૂરેપૂરો સંતોષ છે ને? સંતોષ. બસ અમારે તો એ જ છે કે કપડું બી આવે અને સિલાઈ બંનેથી સંતોષ. થેન્ક યુ બેન. જય શ્રી રામ.